રાજ્યમાં કોરોનાના નવા 11,592 કેસ, 117 મોત, 14,931 ડિસ્ચાર્જ. અમદાવાદમાં 3,194, સુરતમાં 823 કેસ. ત્રીજી લહેર આવી શકે છે, પણ ક્યારે તે નક્કી ન કરી શકાય. ટાસ્ક ફોર્સનું નિવેદન, કહ્યું સ્ટીરોઇડનો ઉપયોગ ટાળવો. રાજ્યમાં કોરોનાથી 2 લાખના મોત, સરકાર છુપાવે છે આંકડો. કોંગ્રેસનો મોટો આક્ષેપ, તો પાટીલે કહ્યું કોંગ્રેસ કરે છે ભ્રમિત. 20 મે સુધી ચોટીલા ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, તો સુરતના કિમમાં 17 મે સુધી આંશિક લોકડાઉન. ઓક્સિજન પ્લાન્ટ નાખવા મુદ્દે પાલનપુરના ધારાસભ્ય અને સ્થાનિક બિલ્ડર વચ્ચે માથાકૂટ. ધારાસભ્યએ કહ્યું મારે શું કરવું તે મારે જોવાનું છે. અમદાવાદના ગોતા બ્રિજ પર કાર ડિવાઈડર તોડી સામે આવતી કાર સાથે ટકરાઈ. કાર 3 વખત પલટી માર્યા બાદ ચાલક બ્રિજ નીચે પટકાયો. નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સીધું સંવાદમાં આજે ચર્ચા કરીશું થશે કોરોનાનો ત્રીજો વાર, પરંતુ આપણે કેટલા તૈયાર. હજુ તો કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને નિષ્ણાંતો મુજબ બીજી લહેરની પીક હવે આવવાની છે. 10 મે થી 20 મે સુધી આની પીક આવવાની છે અને ધીમે ધીમે આ મહિનાના અંતમાં બીજી લહેરમાં કેસોમાં ઘટાડો થશે. પરંતુ અત્યારે ચર્ચાઓ કોઈ વાતની થઈ રહી છે, તો તે છે સંભવિત ત્રીજી લહેરની. અને ત્રીજી લહેર કેવી હશે, કેટલી ઘાતક હશે, કારણ કે બીજી લહેર આટલી ખતરનાક છે, તો વિચારો કે ત્રીજી લહેર કેવી હશે અને એની સામે લડવા માટે આપણે કેટલા તૈયાર છીએ. તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો અને આજ અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય ઉપસ્થિત છે, બાળરોગ નિષ્ણાંત છે. ઉન્મેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જે પ્રકારની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, બીજી લહેરમાં આપણે ઘણું બધું ગુમાવ્યું છે, મૃત્યુઆંક ઘણો રહ્યો છે, રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે અને હજુ આની પીક લગભગ હવે આવવાની તૈયારીમાં છે. ચર્ચાઓ અત્યારે ત્રીજી લહેરની થઈ રહી છે, તો આને કઈ રીતે રોકી શકાય? નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આવશે, ક્યારે આવશે તે નક્કી ન કહી શકાય, પરંતુ ચોક્કસથી આવશે. એ માટે આપણે કઈ રીતની તૈયારીઓ કરવાની છે? સૌથી પહેલા તો જે અત્યારે વેક્સિનેશન ચાલી રહ્યું છે જે સ્પીડથી, એ બહુ જ સ્લો છે આપણા ઇન્ડિયામાં. તો વેક્સિનેશન એકદમ ફાસ્ટ કરવું જરૂરી છે. જે અત્યારે 18 થી ઉપરની એજ ના લોકોનું વેક્સિનેશન ચાલુ થયું છે, પરંતુ અમુક સેન્ટર ઉપર વેક્સિન મળતી નથી. તો પૂરતો વેક્સિનનો સ્ટોક ઝડપથી થાય તે જરૂરી છે. અને જે રસીકરણની પ્રક્રિયા છે એ ગિયર અપ, એટલે કે વધારે સ્પીડમાં થાય આખા દેશમાં, એ જ જરૂરી છે. અત્યારે 2% લોકોને જ આખા ઇન્ડિયામાં જે 2 ડોઝ પૂરા થયા છે. જો આપણે વાયરસને સ્પ્રેડ થતા અટકાવવો હોય તો ઓછામાં ઓછું 60 થી 70% રસીકરણ જરૂરી છે. તો એના માટે આ જે રસીકરણ પ્રક્રિયા છે એવું બધું ઝડપી બનાવવી જરૂરી છે. અને બીજું કે કોવિડ પ્રોટોકોલ બધાએ, એટલે માસ્ક છે, જે આપણે 6 ફીટ અંતર છે, એ બધાએ મતલબ એક રૂટીન જીવનમાં એમ કે આ વસ્તુ કરવાની જ છે, એવું માનીને આગળ અત્યારે ચાલવું પડશે. અને ત્રીજી વસ્તુ એ છે કે જે હોસ્પિટલો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે વધુમાં વધુ કોવિડ હોસ્પિટલો જે ઇન્ડિયામાં ઊભી કરવી, મતલબ પ્લાન કરવો પડે, ઓક્સિજનના પ્લાન્ટ્સનો પ્લાન કરવો પડે, એ બધી વસ્તુ જરૂરી છે. બિલકુલ ઉન્મેશભાઈ, 60 થી 70% લોકોને રસી મળી જવી જોઈએ, તો કદાચ આપણે આ સંક્રમણમાં અટકાવી શકીએ અથવા ઘટાડો કરી શકીએ. પરંતુ જો છેલ્લા 2 મહિનાથી 45 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામાં આવી, આ 1 તારીખથી 18 વર્ષથી વધુની વયના લોકોને પણ રસી આપવાની શરૂઆત થઈ, તેમ છતાં પણ આપણે દેશના 2% લોકોને જ રસી આપી શક્યા છીએ. એટલે આ આંકડે પહોંચવું કદાચ અશક્ય લાગી રહ્યું છે. તેમ છતાં વેક્સિનેશન વધારવાના પ્રયાસો તો થવા જ જોઈએ, પરંતુ ત્રીજી લહેર આવી રહી છે, એ માટે લોકોએ કેટલી સતર્કતા દાખવવાની છે
તંત્ર તરફથી કેવા પગલા, કેવી તૈયારીઓ અત્યારથી હોવી જોઈએ ત્રીજી લહેર માટે? હા, એટલે લોકોએ શું છે કે માસ્ક પહેરવું અને પબ્લિક ગેધરિંગ ના કરવું. પછી બીજું કે ગવર્મેન્ટના જે પગલાઓ છે એમાં એમ કે ગામડા લેવલે આપણે ફેસિલિટી બહુ જ ઓછી છે, તો ગામડાઓમાં કોવિડ સેન્ટર ઊભા કરવા, પછી ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ શકે એવી ફેસિલિટી જરૂરી છે. તો એ કેમ કે અત્યારે એવું બી થઈ રહ્યું છે કે ગામડામાંથી જો પેશન્ટનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય, એકદમ ક્રિટિકલ થઈ જાય, તો સિટીના આઈસીયુ સુધી પહોંચવું એમાં બહુ જ તકલીફ પડે છે અને અમુક દર્દીઓના ડેથ બી થઈ જાય છે પહોંચતા પહેલા સિટીની સિટીમાં કોઈ બી હોસ્પિટલમાં આઈસીયુમાં પહોંચતા પહેલા. તો એ વિલેજ લેવલે પેશન્ટની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થાય એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું જરૂરી છે. બિલકુલ ઉન્મેશભાઈ, સૌથી મહત્વનો મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો હોય તો એ છે કે પહેલી લહેરમાં સૌથી વધારે વૃદ્ધો સંક્રમિત થયા, બીજી લહેરમાં યુવાઓ પણ આની ઝપેટમાં આવ્યા છે અને ત્રીજી લહેર બાળકો માટે વધુ ખતરનાક હશે કે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે. એટલે સૌથી પહેલા બાળકોને સુરક્ષિત કઈ રીતે કરવા, કારણ કે બાળકો માટે વેક્સિન પણ નથી ઉન્મેશભાઈ. હા, એટલે બાળકોની વેક્સિન આવતા હજી લગભગ એમ ગણીએ કે 4-5 મહિના લાગી શકે, એવી એકદમ કહી ના શકાય, કેમ કે હજી એના પૂરતી ક્લિનિકલ ટ્રાયલ્સ થયા પછી જ આવશે. પણ એ પહેલા જે અત્યારે 18 વર્ષથી ઉપરના લોકોનું જે રસીકરણ છે એ આપણે વધારે કરીએ તો શું છે કે મોટાભાગે બાળકોમાં સંક્રમણ અત્યારે સેકન્ડ વેવમાં ફેમિલીના જે એડલ્ટ એટલે પેરેન્ટ્સમાંથી થાય છે. જો પેરેન્ટ્સનું વેક્સિનેશન હશે તો આપણે બાળકમાં જે ટ્રાન્સમિશન એટલે કે પેરેન્ટ્સમાંથી જે બાળકને ચેપ લાગે છે એ અટકાવી શકાશે. એટલે જે એડલ્ટ જે 18 વર્ષથી ઉપરના છે એનું વેક્સિનેશન પૂરતું થાય એ બી એક જરૂરી છે. બિલકુલ, આપણી સાથે ગેસ્ટ, હા ઉન્મેશભાઈ ફરીથી આપની પાસે આવું છું. ગેસ્ટ પેનલમાં આપણી સાથે સિનિયર પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાઈ ચૂક્યા છે. મનોજભાઈને સીધો સવાલ આપને કરું છું કે જે પ્રકારે આપણે બેદરકારી દાખવી હતી પહેલી લહેર પછી અને જે પ્રકારે બેદરકારીનું પરિણામ આપણે બીજી લહેરમાં ભોગવ્યું, હવે ત્રીજી લહેર માટે સૌથી પહેલા લોકોએ કઈ સતર્કતા દાખવવાની છે, તંત્રની શું કામગીરી રહેવી પડશે, કારણ કે બીજી લહેરમાં ઘણા બધા આપણે દ્રશ્યો જોયા એ ચોંકાવનારા રહ્યા. બેડની અછત સર્જાઈ, ઓક્સિજનની અછત સર્જાઈ, ઘણા બધા ચોંકાવનારા દ્રશ્યો જોયા. એ દ્રશ્યો ન જોવા મળે એ માટે તંત્રએ ત્રીજી લહેર માટે કેવી તૈયારીઓ કરવી પડશે? જી મનોજભાઈ. સંપર્ક કપાયો છે. ઉન્મેશભાઈ પાસે આપણે ફરીથી જઈએ. ઉન્મેશભાઈ, બાળકો માટે રસીનું હજુ સુધી ટ્રાયલ ચાલી રહ્યું છે, રસી આવી નથી, એટલે બાળકોને સૌથી પહેલા તો સુરક્ષિત રાખવા માટે શું ઉપાયો હાથ ધરવાના છે? હા, એટલે પેરેન્ટ્સનું વેક્સિનેશન જરૂરી છે અને બીજું કે દરેક બાળક 2 વર્ષથી ઉપરના બાળકો છે એને તમે બહાર પબ્લિકમાં લઈ જાઓ તો માસ્ક પહેરાવવું જરૂરી છે અને એ લોકોને બી મતલબ હેન્ડ વોશ કરવાનું બી જે શીખવવું જરૂરી છે દરેક પેરેન્ટ્સે. અને બર્થડે પાર્ટી છે કે પબ્લિક ગેધરિંગથી હમણાં બાળકોને દૂર રાખવા જરૂરી છે. એ બધા પ્રોટોકોલ્સ, કોવિડ પ્રોટોકોલ્સ ફોલો કરી શકાય. બિલકુલ, એટલે ઉન્મેશભાઈ ત્રીજી લહેર માટે અત્યારે ખૂબ તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે પણ બેઠકોનો દોર શરૂ થયો છે. આજે પણ રાજ્યમાં એક બેઠક યોજાઈ હતી જેમાં ટાસ્ક ફોર્સ પણ જોડાયું હતું. ટાસ્ક ફોર્સે એ પણ કહ્યું છે કે સ્ટીરોઇડનો ઉપયોગ ટાળવો જોઈએ. આનાથી શું નુકસાન થઈ રહ્યું છે? એટલે સ્ટીરોઇડ્સમાં અમુક અત્યારે જે આ મ્યુકોરમાઇકોસિસ જે ફંગલ ઇન્ફેક્શન થાય છે અમુક પેશન્ટમાં, એમાં બી એક કારણ માનવામાં આવે છે. એટલે જરૂર પડે ત્યારે જ્યારે ઇન્ડિકેશન હોય ત્યારે જ એનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. અને આપના મતે ઉન્મેશભાઈ ત્રીજી લહેર ક્યારે આવી શકે છે? કારણ કે બીજી લહેરના હજુ પીક આવવાની બાકી છે એવું કહેવાય રહ્યું છે, કારણ કે 10 મેથી પીક આવવાની શરૂઆત થવાની છે બીજી લહેર, એટલે કે આજથી કદાચ આંકડો વધી શકે છે. અમુક રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું છે, ક્યાંક આંશિક લોકડાઉન છે. કેવા પરિણામો આપણને જોવા મળશે? ત્રીજી લહેર અંદાજ મુજબ ક્યારે આવી શકે?
એ તો કેવું મુશ્કેલ છે, કેમ કે આપણે સેકન્ડ વેવ શેના કારણે થયો એ પહેલા જોઈએ તો વાયરસમાં જે કોરોના વાયરસના જીનેટિક સ્ટ્રક્ચરમાં જે બદલાવ થાય છે એને મ્યુટેશન કહે છે. હવે એક કરતા વધારે મ્યુટેશન વાયરસમાં થાય ત્યારે વેરિયન્ટ્સ કહે છે. એટલે અત્યારે જે સેકન્ડ વેવ જે છે એ આપણે B1.617 વેરિયન્ટ્સને લીધે ઇન્ડિયામાં વધારે જે એકમાંથી બીજાને ચેપ વધારે લગાડે છે અને જે ડેથ થયા છે એનું કારણ માનવામાં આવે છે. તો હવે આ વાયરસમાં જ્યારે વધારે હવે નવો વેરિયન્ટ્સ આવે, વાયરસમાં સમય જતા બદલાવ તો થવાનો જ છે. તો હવે બીજો વેરિયન્ટ્સ, નવો વેરિયન્ટ્સ, કોરોના વેરિયન્ટ્સ ગમે ત્યારે જો એ ઇન્ડિયામાં પ્રવેશે તો આ ત્રીજી લહેરની શરૂઆત થાય. હવે એ ચોક્કસ કયા સમયે થાય એ તો કહેવું મુશ્કેલ છે. બિલકુલ. અને ઉન્મેશભાઈ, વેક્સિનેશનની સાથે સાથે બીજું એક પરિબળ કોરોના સામે માત આપવાનું હોય તો એ છે આપણે ગાઈડલાઈનનું તો પાલન કરવાનું જ છે, પરંતુ બીજી તરફ ઇમ્યુનિટી પણ આપણે બૂસ્ટ કરવાની હોય છે. તો આપણી પાસે બીજી લહેરમાં ઘટાડો, ધીમે ધીમે કેસો ઘટશે અને ત્રીજી લહેર આવશે, ત્યાં વચ્ચેનો જે સમયગાળો છે એમાં આપણે કઈ રીતે સતર્ક રહેવાનું છે, ઇમ્યુનિટી એમાં કઈ રીતે બૂસ્ટઅપ કરી શકીએ? ઇમ્યુનિટીમાં તો દરેકે આમાં તો શું, એટલે વિટામિન સી એ જરૂરી. એટલે આમ તો ધારો કે બાળકોને કે કોઈ બીને એમ કે વિટામિન સી રીચ ફૂડ, એટલે એમ કે ઓરેન્જ જ્યુસ છે, લેમન જ્યુસ છે, જે આપણું વાયરસ સામે ફાઇટ કરી શકે. અને બીજું હાઈ પ્રોટીન ડાયટ, મિલ્ક અથવા તો બીજા પ્રોટીન ડાયટ છે એ લેવા જોઈએ. અને આપણે લંગ્સ એટલે ફેફસા મજબૂત બને એટલે પ્રાણાયામ છે એવી બીજી એમ કે એક્સરસાઇઝ જરૂરી છે જેનાથી ફેફસા મજબૂત બને. બિલકુલ. આપણી સાથે સિનિયર પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાઈ ચૂક્યા છે. મનોજભાઈ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. સૌથી મોટો સવાલ કે બીજી લહેર ચાલી રહી છે અને એ તમામની વચ્ચે ચર્ચાઓ અત્યારે થઈ રહી હોય તો એ ત્રીજી લહેરની થઈ રહી છે. સંભવિત ત્રીજી લહેર આપણે કહી શકીએ, જો સતર્કતા ન દાખવી તો ત્રીજી લહેર ખતરનાક, ગંભીર, ઘાતક હોઈ શકે છે. આ ચર્ચાઓ થઈ રહી છે, એના માટે તૈયારીઓ કેટલી, તંત્રની શું તૈયારીઓ હોવી જોઈએ? કહી શકાય કે આપણી ગુજરાત સરકાર કોરોનાની બાબતમાં પીએચડી થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં સરકારે ખૂબ માર ખાધો, ઘણા લોકો કારણ વગર પણ મૃત્યુ પામ્યા. પણ બીજા તબક્કામાં સરકાર જે બદનામીનો ભોગ બની અને ત્યાર પછી સરકારે દાખવેલી સતર્કતાને કારણે અત્યારની સ્થિતિ સુધરી છે. છેલ્લા કેટલાક દિવસથી કેસીસ અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ઓક્સિજનની દેશભરમાં સમસ્યા હતી, આપણે ત્યાં પણ સમસ્યા હતી, પણ સરકાર એ બધું બાબત એ મેનેજ કરવામાં ઘણી કારગત નીવડી છે. એટલે કદાચ જો ત્રીજી લહેર આવે અને જે રીતે ફોરકાસ્ટ કરવામાં આવે છે, જે નિષ્ણાતો જે રીતે આપણને ભય વ્યક્ત કરી રહ્યા છે, ખરેખર એ રીતે પણ જો ત્રીજી લહેર આવે તો પણ મને હવે ભરોસો છે કે ગુજરાત સરકાર એમાં પીછેહટ નહીં કરે, કારણ કે લોકો પણ સ્વયંભૂ એલર્ટ થયા છે. આ વખતે એવું કહેવું પડ્યું નથી કે તમે લોકડાઉન કરો, અને છેવાડાના ગામડાથી શરૂ કરીને સિટી વિસ્તારોમાં પણ લોકો સ્વયંભૂ એટલે માનસિક રીતે તૈયાર છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે રસી મુકાવવા માટે પણ લોકોને ખેંચીને લાવવા પડતા હતા, સમજાવવા પડતા હતા. પણ અત્યારે તમે પરિસ્થિતિ જોતા હશો કે લોકો રસી મુકાવવા માટે પણ રસી સેન્ટરો પર લાઈનમાં ઉભા રહે છે. આ બતાવે છે કે ગુજરાત હવે સજાગ થઈ ગયું છે. ગુજરાત હવે કોરોનાથી ડરી ગયું હતું, પણ એ ડરમાંથી આ એક અવેરનેસ પેદા થઈ છે, અને ડરમાંથી જે સતર્કતા જે આવી છે એને કારણે અને લોકો પણ આ કોરોના
કરવા માટે માનસિક તૈયાર છે અને સરકારે પૂરતી તૈયારી કરી લીધી છે. અત્યારે એવું નથી કે કોઈ કોર્નરમાંથી વેન્ટિલેટર મળતા નથી, ઓક્સિજન મળતું નથી, બેડ ખાલી નથી. આ બધો એક તબક્કો ગયો. એ તબક્કો એવો હતો કે જ્યારે સરકાર પણ ડગી ગઈ હતી કે હવે શું થશે. પણ ત્યાર પછીનું જે વ્યવસ્થા તંત્ર ગોઠવાયું અને ખુદ મુખ્યમંત્રી રૂપાણી સાહેબે જે હાથમાં દોર લીધો અને એમને કારણે, એમની સતર્કતાને કારણે અને વહીવટી તંત્રના કારણે પણ અત્યારે ગુજરાત ભય મુક્ત થઈ ગયું છે એવું કહી શકાય. કારણ કે કેસીસ જે રીતે ઘટી રહ્યા છે, લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો ખુદ કોરોનાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર ચૂક્યા છે. આ ચિત્ર, સરેરાશ ચિત્ર જોવામાં આવે તો માની લઈએ કે ત્રીજી લહેર આવશે તો પણ ગુજરાત એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે એવું આજના તબક્કે આપણે કહી શકીએ. આવતીકાલની ખબર નથી. બિલકુલ મનોજભાઈ, આપણે એવું તો ન જ કહી શકીએ કે તમામ લોકો જાગૃત થઈ ચૂક્યા છે, કારણ કે આપણે થોડાક દિવસ પહેલા જ સાણંદના દ્રશ્યો જોયા, કચ્છમાં આ પ્રકારની ઘટના બની કે મોટી સંખ્યામાં પબ્લિક એકઠી થાય છે, ન માસ્ક હોય છે, ન સોશિયલ ડિસ્ટન્સ. આ તો બે ઉદાહરણ છે. બાકી રાજકીય મેળાવડાઓ થયા. પહેલી લહેર બાદ ઘણી બધી ભૂલચૂક લોકોએ કરી છે, બેદરકારી દાખવી છે, પબ્લિક પણ એમાં જવાબદાર છે, તંત્રની પણ એક મોટી ખોટ રહી હતી. એટલે જ ભયાવહ દ્રશ્યો આપણી સામે આવ્યા. કેટલાય લોકો મોતને ભેટ્યા ઓક્સિજનની અછતને કારણે. પરંતુ આ વસ્તુ હવે ત્રીજી લહેરમાં ન બને એ માટે કેવી તૈયારીઓ, લોકોએ શું સાવચેતી રાખવાની છે, ક્યાં કચાશ આપણે નથી રાખવાની? અને ભૂતકાળમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ ગઈ એ દરમિયાન આપણે એક કોન્ફિડન્સ હતો, આપણને વિશ્વાસ હતો કે હવે કોરોના આપણું કંઈ બગાડી શકશે નહીં. અને પોલિટિકલ પાર્ટીએ પણ, એટલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધા જ ઉન્માદમાં હતા અને એને કારણે આ બધા દ્રશ્યો સર્જાયા હતા, મેળાવડા થયા હતા, વિજય રેલીઓ નીકળી હતી અને એક નિર્ભય વાતાવરણ બની ગયું હતું કે હવે આપણું કંઈ થવાનું નથી. પણ કોરોનાની ગંભીરતાની કદાચ એનાથી દૂર હતા. સરકાર પણ એટલું કહી શકાય કે સરકાર પણ એ બાબતે એટલી ગંભીર નહોતી જેટલા વિશ્વના લોકો હતા. અને ત્યાર પછી આપણે અત્યાર સુધીમાં જે સહન કર્યું છે, કેટલાય નિર્દોષ લોકોને આપણે ગુમાવ્યા છે, કેટલાય પરિવારો આખાને આખા આમાં સાફ થઈ ગયા છે. અને જે જિંદગીભર જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકો માટે તો કોરોના જિંદગીભર ભૂલાશે નહીં. પરંતુ એ બધા જે કડવા અનુભવો થયા, જે દુઃખદ અનુભવો થયા, એ દુઃખદ અનુભવે જ આપણને કંઈક નવું શીખવું છે. અને દુઃખદ અનુભવને કારણે સરકાર જાગી છે. માનો કે જે પહેલી લહેર વખતે સ્થિતિ હોત તો કદાચ સરકાર આજે પણ ઊંઘતી હોત. દુનિયાના લોકો કહે છે કે લોકડાઉન હોવું જોઈએ, પણ આપણી સરકારે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી કે લોકડાઉન કરવામાં આવે. તેમ છતાં તમે ગુજરાતભરમાં દ્રશ્યો જોશો તો લગભગ લોકડાઉન જેવી સ્થિતિ છે. કોઈ કોર્નર પરથી હિજરત થઈ નથી, કોઈ કોર્નર પરથી કોઈ ફરિયાદ ઉઠી નથી, કોઈ ફૂડ પેકેટની સમસ્યા નથી રહી. ક્રમશઃ આઇસોલેશન સેન્ટરો પણ શરૂ થયા છે. હા, એક નોંધપાત્ર ઘટના એ છે કે જે પહેલી લહેર વખતે, પહેલે લોકડાઉન વખતે જે સેવાભાવી સંસ્થાઓ મેદાનમાં આવી હતી, ઉદ્યોગપતિઓ મેદાનમાં આવ્યા હતા અને ઠેર ઠેર જે વ્યવસ્થા થઈ હતી એ વ્યવસ્થાઓ આ વખતે જોવા મળી નથી. કારણ કે આર્થિક રીતે ગુજરાતની કમર તૂટી ગઈ છે. ગુજરાત ઇકોનોમિકલ પાયમાલી તરફ જઈ રહ્યું છે. પણ સરકારે પેરેલલ, માત્ર કોરોના એ સમસ્યા છે જ, કોરોનાની અવગણના થઈ શકે નહીં, પણ વેપાર ઉદ્યોગને જો જીવંત રાખવામાં નહીં આવે તો કદાચ કોરોનાને કારણે નહીં પણ આર્થિક બેહાલીને કારણે લોકો વધુ મરતા હશે. એટલે સરકારે આ તબક્કો પાસ કર્યા પછી માની લઈએ કે ત્રીજી લહેર આવે છે તો એમને પણ પાર કર્યા પછી અને ત્યાર પછી જે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાની જે કુદરતી હોનારતો થઈ શકે એ બધી જ તૈયારીઓ સાથે સરકારે આમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા પડશે. સરકાર અત્યારે છે, ગંભીર છે, એનાથી વધુ ગંભીર બનવું પડશે. એની પોલિટિકલ જે સમસ્યાઓ, ઇન્ટરનલ જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એમાંથી પણ બહાર આવવું પડશે. અને સરેરાશ જોવા જઈએ, એઝ ઓન ટુડે, આજની તારીખે જો જોવા જઈએ
તો ગુજરાતનું ભવિષ્ય સલામત લાગી રહ્યું છે કે આપણને એવો વિશ્વાસ હવે પેદા થયો છે કે આ વેવ્સમાંથી, કોરોનાની પીડામાંથી આપણે કદાચ બહાર આવી જઈશું. સિવાય કે કોઈ કુદરતે કંઈ બીજું જ નિર્માણ કર્યું હોય તો એ આપણા હાથની વાત નથી, સરકારના હાથની વાત નથી. પણ જે તે તૈયારીઓ ચાલી રહી છે અને વિજયભાઈને આપણે જે તે રોજે રોજ જોઈ રહ્યા છીએ અને એમનો આત્મવિશ્વાસ આપણને દેખાઈ રહ્યો છે કે આ બધી ક્રાઇસિસમાંથી એ મજબૂત બનીને બહાર આવ્યા છે. અને લોકો પણ ડરને કારણે કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા છે. ગામડાઓમાં આ સંક્રમણ વધી ગયું છે. સિટી કરતા ગામડામાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. પણ જો ગ્રામ્ય વિસ્તારમાં થોડી અવેરનેસ રાખવામાં આવે, થોડી કાળજી રાખવામાં આવે તો ગામડામાં રિકવર કરવું એ ઝડપથી થઈ શકે એવું છે. કારણ કે ત્યાં લિમિટેડ પોપ્યુલેશનમાં થોડા લોકોની વચ્ચે કરવાનું હોય છે અને ત્યાં જો કાળજી લેવામાં આવશે તો શહેરો કરતા કોરોનાનો વાવર જે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયો છે એને ઝડપથી નિયંત્રિત કરી શકાશે. અને સરકાર એ દિશામાં આજના તબક્કે જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. એનાથી વિશેષ તો બીજું કંઈ કહી શકાય એવું નથી. માત્ર આપણે અત્યારે તો કુદરત પર અને સરકાર પર જ આધાર રાખવો પડે. લોકો સ્વયંભૂ જાગૃત થયા છે એટલે ત્રીજી લહેર વિશે જે કંઈ ફોરકાસ્ટ કરવામાં આવે છે, કે જેટલો ભય દર્શાવવામાં આવે છે કે આના કરતાં પણ ભયાનક સ્થિતિ હશે અને નાના બાળકો ખાસ કરીને એનો ભોગ બનશે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ન આવે. પણ આ લહેરમાંથી જે માઇક્રોપ્રોસાઇસિસ નામનો એક જે ફૂગનો જે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે, હવે એના તરફ સરકારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ. કારણ કે આ કોરોના કરતા એ જે ફૂગનો રોગ છે એ વધુ ખતરનાક છે, વધુ ઘાતક છે. એ માણસ એમાં ઝડપથી મૃત્યુને પામે છે અને રીબાઈને મોતને પામે છે. એટલે સરકારે એ બાબતે પણ પગલાં લેવા જોઈએ એવું લગભગ પ્રત્યેક ગુજરાત લાગણી હશે. હા, એટલે મ્યુકરમાઇકોસિસને લઈને ઓલરેડી સરકારે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વોર્ડ બનાવવાની વાત કરી છે, નિર્ણય લીધો છે. ડોક્ટર ઉન્મેશભાઈ, આપની પાસે આવું છું કારણ કે જે બેદરકારી આપણે પહેલી લહેર પછી દાખવી હતી, આ બીજી લહેર પછી નથી દાખવવાની. અને સૌથી મોટો પડકાર આપણી વચ્ચે એ પણ રહેવાનો છે કે શહેરો બાદ આ વખતે ગ્રામ્યમાં સંક્રમણ વધી ચૂક્યું છે. એટલે જે ફેસિલિટી શહેરોમાં મળે છે એ ગ્રામ્ય લેવલે પણ ઊભી કરવામાં આવે, એ પ્રકારની તૈયારી હોવી જોઈએ. હા, એટલે ગામડાઓમાં મુખ્યત્વે તો જે પેલું તો ડાયગ્નોસિસ માટે જે કીટ છે, એન્ટીજન કે આરટીપીસીઆર, એ ફેસિલિટી વધારે હોવી જરૂરી છે. અને બીજું કે કોવિડ સેન્ટરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત બનાવવું જરૂરી છે, જેમાં ઓક્સિજન, ઇમરજન્સી ટ્રીટમેન્ટ એ બધું થઈ શકે. અને બીજું જે ડોક્ટર્સની અવેલેબિલિટી, એ બધું જ જો આપણે ગામડા લેવલે મજબૂત જે કોવિડ ટ્રીટમેન્ટ કરવી હોય તો આ બધું જરૂરી છે. બિલકુલ. બીજી વાર મનોજભાઈ આપની પાસે આવું છું. ઘણા બધા રાજ્યો એવા છે કે હજુ 10 રાજ્યો એવા છે જ્યાં કેસો વધી રહ્યા છે. મિની લોકડાઉન કે આંશિક લોકડાઉનથી કોઈ પરિણામો ન મળ્યા એટલે રાજ્ય સરકારોએ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવી પડી છે. તાજેતરનું જ ઉદાહરણ રાજસ્થાનને લઈ લો. ગુજરાતમાં આ સ્થિતિ ન સર્જાય એ માટે તંત્ર અને લોકો બંને તરફથી પ્રયાસો રહેવા જોઈશે અને સહિયારા પ્રયાસથી આપણે કોરોનાને માત આપી શકીશું. ગુજરાતની સ્થિતિ અલગ છે. તમે ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને એ પ્રદેશોમાં જઈએ ત્યાંની ભૌગોલિક વાતાવરણ જુદી રીતનું છે. ગુજરાત આમ પણ લગભગ પૂરા હિન્દુસ્તાનમાં જો જોવા જઈએ તો ગુજરાતને સુખી, સંપન્ન અને સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાતની પ્રજા પણ એ રીતે તૈયાર છે. ગુજરાતમાં તમે જુઓ કે બીજા રાજ્યોમાં આજે પણ યુપી, એમપી, બિહારમાં જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે ટીવી પર, એ દ્રશ્યો કદાચ ગુજરાતમાં આપણને જોવા નહીં મળે. કારણ કે ગુજરાતની પ્રજા પ્રમાણમાં સમજુ છે. ગુજરાતની પ્રજાને ખ્યાલ છે કે આ જોખમ કરવા જેવું નથી. થોડા આપણને દ્રશ્યો જોવા મળ્યા હમણાં પેલી કે બાધા અને જે ધાર્મિક તહેવારોના આપણે ઉજવણી જોઈ, સમૂહમાં જોઈ. કદાચ જો આ રીતે થતું રહે
તો ગુજરાત પણ એ પરિસ્થિતિમાં પહોંચી શકે. પણ મારો અનુભવ એવું કહે છે કે ગુજરાત બીજા પ્રદેશો કરતાં જુદું છે. ગુજરાતના લોકો જુદા છે, ગુજરાતની માનસિકતા જુદી છે. એટલે ગુજરાતમાં એવી કોઈ પરિસ્થિતિ સર્જાય એવું આજના તબક્કે માની શકાય નહીં. અને ભવિષ્યમાં પણ જે ભૂતકાળના આપણને અનુભવો થયા છે કે ગુજરાત હંમેશા સમજુ પ્રજા છે. એટલે ગુજરાતીઓ આટલું સાહસ નહીં કે સામે ચાલીને કોરોનાની ત્રીજી જે લહેર છે એને આમંત્રણ આપે. ભૂતકાળમાં જે કંઈ થયું એ એક કડવો અનુભવ હતો અને કડવા અનુભવમાંથી આપણે ઘણું બધું શીખ્યા છીએ, હજુ પણ શીખી રહ્યા છીએ. પ્રજા તૈયાર છે. સરકારે માત્ર એમની આર્થિક એની ગતિવિધિઓ જળવાયેલી રહે, વેપાર ઉદ્યોગ ચાલતા રહે, એટલું જો સરકાર કામ કરશે તો બાકીનું કામ પ્રજા સંભાળી લેશે. એટલે લોકોએ સેલ્ફ ડિસિપ્લિન જાળવવાની છે. તંત્રએ આ માટે અત્યારથી અગાઉથી તૈયારીઓ કરવી પડશે, તો કદાચ આપણે ત્રીજી લહેર સામે ટકી શકીશું. મનોજભાઈ અને ડોક્ટર ઉન્મેશભાઈ, આપ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.